બરાબર. તો હવે સમજાયું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેમ ઉદ્ભવે છે. તો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં રહેલા પોટેન્શિયલ તફાવતને કારણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉદ્ભવે છે. અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયાથી જે પોટેન્શિયલ ઉદ્ભવે એ ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય, અને આ બાજુ રિડક્શન પ્રક્રિયાથી જે પોટેન્શિયલ ઉદ્ભવે એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. એટલે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બે પ્રકારના હશે, એક ઓક્સિડેશન પોટેન્શિયલ અને એક રિડક્શન પોટેન્શિયલ, જેમાંથી રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. IUPAC દ્વારા જાહેર કરવામાં આવ્યું કે રિડક્શન પોટેન્શિયલને જ આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે સ્વીકારશું. એટલે જ્યારે તમને એમ કહેવામાં આવે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે, તો શું સમજવાનું? તો કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એવું સમજવું પડે. સમજાઈ ગયું? હવે આપણે ક્રોસ પોટેન્શિયલની વાત કરીએ. જો તો આપણે કીધું કે ઝીંક ઇલેક્ટ્રોન ઝીંકની પટ્ટી મારફતે ઉપર જશે, ઝીંકના ઇલેક્ટ્રોન Zn+2 દ્રાવણમાં જશે એટલે આ ઋણ વીજભારિત બને છે. અહીંયા તો કે ઇલેક્ટ્રોન છે એ Copper+2 આયનો મેળવે છે એટલે CuSO4 ની સંખ્યા વધવાથી દ્રાવણ ઋણ વીજભારિત બને છે. એની સાપેક્ષમાં કોપર છે એ ધન વીજભારિત બનશે. હવે શું થયું? આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને કારણે બંને વિદ્યુત ધ્રુવ ઉપર પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થયો, અને આ વિદ્યુત ધ્રુવ વચ્ચે પોટેન્શિયલનો જે તફાવત ઉત્પન્ન થાય એ કોષનો પોટેન્શિયલ બને છે. સમજાણું? હવે તફાવત ઉત્પન્ન થશે એટલે શું થશે? તો કે તફાવત ઉત્પન્ન થાય વીજ સ્થિતિમાનનો તફાવત, એટલે ઇલેક્ટ્રોન છે એ ઋણથી ધન તરફ ગતિ કરશે, અને ઇલેક્ટ્રોન છે એ ઋણથી ધન એટલે કે એનોડથી કેથોડ તરફ ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહનું વહન છે એ કેથોડથી એનોડ તરફ થાય. હવે એ વહન થાય છે કે નહીં તેની દિશા જાણવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવામાં આવે, એટલે આપણે વચ્ચે અહીં ગેલ્વેનોમીટર જોડેલું છે. સમજાણું? તો કોષ પોટેન્શિયલ કોને કહેવાય? તો કોષ પોટેન્શિયલ એટલે ખરેખર તો શું છે? તો કે બે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત જ છે. આમની વચ્ચે જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે એ તફાવતને જ કોષ પોટેન્શિયલ અથવા તો EMF તરીકે ઓળખવામાં આવે છે. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, કે જે બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલનો તફાવત દર્શાવે છે. એને આપણે કોષ પોટેન્શિયલ કહીએ છીએ. સામાન્ય રીતે આપણે ડેનિયલ કોષમાં જોયું કે એનો કોષ પોટેન્શિયલ કેટલો હતો? પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો કે 1.1 વોલ્ટ હતો. એ આગળ આપણે જોયું હતું. બરાબર? સમજાઈ ગયું? હવે એથી એક આગળ વાત કરીએ કે વિદ્યુત રાસાયણિક કોષ છે, એમાં જો વિદ્યુત વિભાજ્યની દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 298 કેલ્વિન હોય, અને જો વાયુ સંકળાયેલો હોય તો એનું દબાણ 1 બાર હોય, તો એવા પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. બરાબર? એટલે તાપમાન, દબાણ અને સાંદ્રતા પ્રમાણિત સ્થિતિમાં હોય ને તો એને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. ખબર પડી? હવે આપણે વાત કરી કોષ પોટેન્શિયલની, તો હવે એમાં આવશે શબ્દ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કોને કહેવાય? તો કે વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલને કોષ પોટેન્શિયલ કહેવાય. તો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ હોય તો એના પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. તો કોષ પોટેન્શિયલને આપણે શેના વડે દર્શાવીએ? E સેલ વડે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ હશે તો આપણે એને શેના વડે દર્શાવશું? E0 સેલ વડે દર્શાવશું. સમજાઈ ગયું? ત્યાર પછી જોઈએ. જો તો આપણે આટલી વસ્તુ જોઈ. એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, ઓક્સિડેશનને કારણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળે છે. કેથોડ ઉપર રિડક્શન થાય છે,
રિડક્શનને કારણે ત્યાં પણ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળે છે. આ બંને વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના તફાવતને કારણે કોસ પોટેન્શિયલ પ્રાપ્ત થાય છે. અને કોસ પોટેન્શિયલ પ્રાપ્ત શું કામ થાય? તો કે ઇલેક્ટ્રોનનું વહન છે એ આપણે એનોડથી કેથોડ તરફ થવાને કારણે અથવા તો વીજ સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવવાને કારણે કોસ પોટેન્શિયલ આપને પ્રાપ્ત થશે. બરાબર. હવે સમજવાનું છે છાર સેતુ અથવા સોલ્ટ બ્રિજ. તો એનું કામ શું છે? બરાબર. તો રચનાની આપણે વાત કરી કે ઊંધી યુ આકારની નળી છે જેમાં KCl KNO3 અથવા એમોનિયમ નાઇટ્રેટનું જિલેટિન સાથેનું મિશ્રણ છે અથવા તો અગર અગર સાથેનું મિશ્રણ છે. એની સાથે મિશ્રણ એટલા માટે કરવામાં આવે કે એ જેલ ટાઈપનું મટીરિયલ બની જાય, જેના કારણે અહીં દર્શાવેલું છે કે યુ આકારની નળીમાં આ મટીરિયલ ભરેલું હોય તો એ બહાર નીકળી જતું નથી. બરાબર. બંને છેડા છે એ ગ્લાસ વોલથી બંધ કરેલા હોય છે. આ એની રચના છે. હવે કાર્ય, જો આ બાહ્ય પરિપથનું જોડાણ છે એના વિશેની આપણે સમજ મેળવી લીધી કે ઇલેક્ટ્રોન આમથી આમ શું કામ જાય છે. હવે આ છાર સેતુનું કામ શું છે અથવા સોલ્ટ બ્રિજનું કાર્ય શું છે એ આપણે સમજવાનું છે. તો એક કાર્ય તો તમને દેખાય જ છે, બે વિદ્યુત વિભાજ્યના દ્રાવણને જોડવાનું કામ કરે છે, એટલે સર્કિટ પૂરી કરે છે. જો બરાબર. બીજું અગત્યનું કાર્ય છે એ આપણે સમજીએ કે જો સોલ્ટ બ્રિજ લગાવેલો ન હોય, માની લ્યો કાઢી નાખો, સોલ્ટ બ્રિજ નથી, અને વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરે તો આપણે જે કીધું એ પ્રમાણે પ્રક્રિયા તો થવાની જ છે. હવે એ પ્રમાણે પ્રક્રિયા થાય તો દ્રાવણમાં શું પરિસ્થિતિ ઉત્પન્ન થશે? જો સમજવા માટે, જો એ પ્રમાણે પ્રક્રિયા ચાલુ રહે તો ઇલેક્ટ્રોન છે ઉપર જાય છે તો કે હા, એટલે Zn+2 દ્રાવણમાં જશે તો ધીમે ધીમે દ્રાવણમાં Zn+2 નું પ્રમાણ શું થવાનું છે? વધી જવાનું છે. એવું જ આમાં થશે. ઇલેક્ટ્રોન નીચે આવે છે તો કે હા, જો દ્રાવણમાં રહેલા Cu+2 આયનો છે એ ઇલેક્ટ્રોન મેળવીને કોપરની સપાટી ઉપર જમા થઈ જશે તો દ્રાવણમાં કયા આયનનું પ્રમાણ વધારે રહેશે? આ બાજુ SO4- આયનોનું પ્રમાણ વધારે રહેશે. તો એનોડ ઉપર રહેલું જે દ્રાવણ છે એ પ્રમાણમાં કેવું બને છે? ધન વીજભારિત બનશે. અને કેથોડ ઉપરનું દ્રાવણ છે એ કેવું બનશે? પ્રક્રિયાને અંતે ઋણ વીજભારિત બનશે. જો આવું થાય તો શું થશે સમજવા માટે, લખવાની જરૂર નથી પ્રશ્નની અંદર, માત્ર સમજવા માટે કહું છું. જો આ ધન વીજભારિત બને એટલે કે આમાં ધન આયનોનું પ્રમાણ વધી જાય તો પ્રક્રિયા ઉપર શું અસર થાય? જો કે ઇલેક્ટ્રોનને તો ઉપર જવું છે પ્રક્રિયા ચાલુ રાખવા માટે, બરાબર. પણ જો ધન આયનનું પ્રમાણ વધી જશે તો આ ઇલેક્ટ્રોન છે એ તો ઋણ વીજભારિત છે, અને ધન આયનો છે એને ઋણ વીજભાર પ્રત્યે આકર્ષણ હોય, એટલે આ ઝીંકની પટ્ટીની આજુબાજુ ધન આયનો છે એ ગોઠવાઈ જશે વધારે સંખ્યામાં. હવે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન છે અને આ ધન આયનો આકર્ષે છે, એટલે ઇલેક્ટ્રોનને ઉપરની દિશામાં જવા નહીં દે, રોકશે. સમજાય છે? રોકે તો શું થાય? જો ઇલેક્ટ્રોનને આ ધન આયનો રોકે, ઉપર ન જવા દે તો પ્રક્રિયા બંધ થઈ જાય. પ્રક્રિયા બંધ થાય તો કોષનું પોટેન્શિયલ 0 થઈ જાય, તો કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. એવું જ આ બાજુ થાય છે. જોજો, ઇલેક્ટ્રોન ઉપરથી આવે છે પણ દ્રાવણમાં તો ઋણ આયનનું પ્રમાણ જો વધી જાય તો ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, દ્રાવણમાં આયનો તો કે ઋણ આયનો વધુ છે, તો ઋણ આયનો અને ઇલેક્ટ્રોન બંને એકબીજાને અપાકર્ષે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દ્રાવણમાં આવશે નહીં, એટલે પ્રક્રિયા અટકી જશે, તો કોષ પોટેન્શિયલ 0 થશે, એટલે કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. જો આવું ન થવા દેવું હોય તો શું કરવું પડે? તો સોલ્ટ બ્રિજનો ઉપયોગ કરવો પડે. સમજાય છે? હવે સોલ્ટ બ્રિજનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય? તો કે સોલ્ટ બ્રિજની અંદર, અહીંયા જ આપણે જોઈએ, સોલ્ટ બ્રિજની અંદર માની લ્યો કે KCl નું દ્રાવણ છે, બરાબર, સોલ્ટ બ્રિજમાં. તો હવે શું થશે? તો કે સોલ્ટ બ્રિજની અંદર KCl નું દ્રાવણ હોવાને કારણે જો એનોડ ઉપર રહેલું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ધન વીજભારિત બને તો એ ધન આયનોને તટસ્થ કરવા માટે Cl આયન છે એ બહાર આવશે, અને આ ઋણ વીજભારિત બને તો એ ઋણ વીજભારને તટસ્થ કરવા માટે K+ છે એ બહાર આવશે. એના કારણે બંને દ્રાવણો છે એ વિદ્યુતીય રીતે તટસ્થ રહેશે, અને જો આ તટસ્થ રહેશે તો
તો ઇલેક્ટ્રોન સરળતાથી એનોડથી કેથોડ તરફ ગતિ કરશે, અને ગતિ કરશે એટલે કોષ છે એ કાર્યરત રહેશે. સમજાઈ ગયું? એટલે કોષને કાર્યરત રાખવા માટે અથવા તો એમાં થતી રાસાયણિક પ્રક્રિયા બંધ ન થાય એના માટે સોલ્ટ બ્રિજની આવશ્યકતા છે. જો સોલ્ટ બ્રિજ ન હોય તો આ રાસાયણિક પ્રક્રિયા અમુક સમયે અટકી જાય છે. એટલે મુખ્ય કાર્ય સોલ્ટ બ્રિજનું શું થયું? તો કે બે દ્રાવણને એકબીજાના સંપર્કમાં રાખવાનું અને બંને દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય થશે. સમજાય છે? બરાબર. તો અહીં વિદ્યુત રાસાયણિક કોષની જેટલી પણ બાબતો હતી એ બધી આપણે સમજ્યા. કઈ કઈ બાબતો હતી? તો કે એની રચના બરાબર સમજ્યા, ત્યાર પછી સિદ્ધાંત, પછી એનામાંથી ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ, એનું કાર્ય એટલે કે એમાં કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે, પછી વિદ્યુત ધ્રુવ કોને કહેવાય એની માહિતી જોઈ, અર્ધકોષ કોને કહેવાય એની માહિતી જોઈ, બંને અર્ધકોષનું જોડાણ શેના દ્વારા થયેલું છે એ જોયું, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે ઉત્પન્ન થાય એ સમજ્યા, કોષ પોટેન્શિયલ કેવી રીતે ઉત્પન્ન થાય કોને કહેવાય એ પણ સમજ્યા, અને ક્ષાર સેતુનું કાર્ય શું છે સોલ્ટ બ્રિજનું અને શા માટે એની જરૂર પડે છે એ વસ્તુ સમજ્યા. સમજાય છે? બરાબર. ઓકે. ત્યાર પછી જોઈએ, જો કોષ પોટેન્શિયલ આપણે વાત કરી કે બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ વચ્ચેનો તફાવત એ કોષ પોટેન્શિયલ કહેવાય. તો કોષ પોટેન્શિયલ આપણે કેવી રીતે મેળવીએ? આપણે કોષ પોટેન્શિયલને ઈ સેલ વડે દર્શાવશું. બરાબર. એનું સૂત્ર શું થાય સમજીએ. આપણે વાત કરી કે વિદ્યુત રાસાયણિક કોષમાં બે અર્ધકોષ હોય, એક એનોડ એક કેથોડ. તો એનોડ બાજુ જે અર્ધકોષ છે એનો પોટેન્શિયલ જે મળે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયાનો જે પોટેન્શિયલ મળે એને આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ કહેશું, જેને ઈ ઓક્સી વડે દર્શાવશું. આ બાજુ રિડક્શન અર્ધકોષ છે તો એનો જે પોટેન્શિયલ મળે એને રિડક્શન પોટેન્શિયલ કહેશું, જેને ઈ રિડક્શન વડે દર્શાવશું. બરાબર. તો આપણે કેમ કીધું કે જો બે અર્ધકોષને જોડો તો સંપૂર્ણ કોષ બને? તો એમ જ આપણે કહી શકીએ કે જો બે અર્ધકોષના પોટેન્શિયલનો તમે સરવાળો કરો એટલે તમને કુલ કોષ પોટેન્શિયલ મળે. સમજાઈ ગયું? તો આ બાજુ એક અર્ધકોષ છે એમાં ઓક્સિડેશન થાય છે તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ, જેને હું ઈ ઓક્સી વડે દર્શાવું, એ કઈ બાજુનો છે? એનોડનો, એટલે મેં એનોડ લખેલું. બરાબર. બીજું, આ બાજુ રિડક્શન થાય છે એટલે એના પોટેન્શિયલને હું શેના વડે દર્શાવ? ઈ રિડક્શન. એ કઈ બાજુનો છે? જમણી બાજુનો, એટલે કેથોડ બાજુનો, એટલે કેથોડ લખો. તો ઈ સેલ અથવા તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડના રિડક્શન પોટેન્શિયલના સરવાળા બરાબર થાય. સમજાણું? અથવા મારે બીજી રીતે એને લખવું હોય તો હું આમ પણ લખી શકું. જો કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તો સરખા જ હોય, પણ એની નિશાની છે ને એમાં તફાવત હોય. એટલે જો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જેટલું હોય એટલું જ એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થાય. ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ હોય તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ થાય. બરાબર. એટલે કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે, ઝીંક હોય કે કોપર હોય કે સિલ્વર હોય, દરેક વિદ્યુત ધ્રુવ માટે એ વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તો સરખા જ હશે પણ નિશાની વિરુદ્ધ હશે. તો હું કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે શું લખી શકું કે કોઈ પણનો ઓક્સિડેશન પોટેન્શિયલ એના રિડક્શન પોટેન્શિયલ જેટલો જ થશે પણ માઇનસ થશે. સમજાણું? તો હું ઈ ઓક્સિડેશન બરાબર શું લખી શકું? માઇનસ ઈ રિડક્શન લખી શકું. આમાં કિંમત મૂકી દઉં. જો માઇનસ ઈ રિડક્શન કઈ બાજુનો છે? આ એનોડ બાજુનો. આ એમને રાખું, ઈ રિડક્શન કેથોડ. ગોઠવણી કરી નાખું તો શું થશે? ઈ રિડક્શન કેથોડ પ્લસ વાળું પદ પહેલા લખું, માઇનસ ઈ રિડક્શન એનોડ આ એની પછી લખું. તો શું મળ્યું? ઈ સેલ બરાબર તમે આમ પણ લખી શકો કે કેથોડના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાંથી એનોડનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બાદ કરો એટલે કોષ પોટેન્શિયલ મળે.
એટલે વ્યાખ્યામાં આપણે આ જ સૂત્રનો ઉપયોગ કર્યો કે બે વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલના તફાવતને કોસ પોટેન્શિયલ કહેવાય. બરાબર. એટલે રિડક્શન પોટેન્શિયલના તફાવતને કોસ પોટેન્શિયલ કહેવાય. સમજાણું? એટલે આ સૂત્ર અને આ સૂત્ર બંને કોસ પોટેન્શિયલ શોધવા માટેના સૂત્ર છે. બંનેની મદદથી તમે કોસ પોટેન્શિયલ ગણી શકો. બીજું કે હવે તમને એમ કે પ્રમાણિત કોસ પોટેન્શિયલનું સૂત્ર, તો એમાં કાંઈ ફરક નથી. આપણે પ્રમાણિતને શેના વડે દર્શાવશું? E0 સેલ વડે દર્શાવશું. તો અહીંયા પણ શું આવશે? અર્ધકોષ એ પ્રમાણિત હશે તો E0 ઓક્સિડેશન વધતા E0 રિડક્શન. તો ગણતરી તો આ જ પ્રમાણે થશે, એટલે સૂત્ર એ જ પ્રમાણે રહેવાનું છે. ખાલી પ્રમાણિત હોય તો ઉપર 0 આવે, પ્રમાણિત ન હોય તો 0 નહીં આવે. સમજાઈ ગયું? કોસ પોટેન્શિયલનું સૂત્ર આપણે આ જ યાદ રાખીશું હવે કે E સેલ બરાબર E રિડક્શન કેથોડ, એટલે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ E રિડક્શન એનોડ, એટલે એનોડનો રિડક્શન પોટેન્શિયલ. બરાબર. આ બંને મૂલ્ય હોય એટલે તફાવત લેવાથી તમને કોષનો પોટેન્શિયલ મળે. જો બંનેના પ્રમાણિત મૂલ્ય હોય તો તમને કોષનો પ્રમાણિત પોટેન્શિયલ મળે. સમજાઈ ગયું? હવે જોઈ કોષનું નિરૂપણ જુઓ. નિરૂપણ તો આપણે અત્યારે ડેનિયલ કોષનું જ નિરૂપણ કરવું છે. ડેનિયલ કોષમાં શું હતું? તો નિરૂપણની અંદર નિયમ છે કે હંમેશા કોષમાં જે એનોડ છે અથવા તો ઓક્સિડેશન પ્રક્રિયા જેની ઉપર થાય છે એને આપણે એનોડ કહીએ છીએ. એ એનોડને હંમેશા ડાબી બાજુ દર્શાવવાનું. એટલે આપણે એનોડને ડાબી બાજુ દર્શાવશું નિરૂપણમાં, અને કેથોડને હંમેશા જમણી બાજુ દર્શાવશું. કોષનું નિરૂપણ એટલે શું? કે કોષને કેવી રીતે તમે દર્શાવી શકો એમ. તો દર્શાવવા માટેની રીતમાં પહેલો મુદ્દો શું? એનોડ હંમેશા ડાબી બાજુ રાખવાનો, કેથોડ હંમેશા જમણી બાજુ રાખવાનો. બીજું શું ધ્યાન રાખવાનું? કે જો એને છાર સેતુ વડે જોડેલો હોય તો એમનું જોડાણ છે એ ડબલ લાઈન વડે દર્શાવવાનું, અને જોડેલું ન હોય, છાર સેતુની ગેરહાજરી હોય તો એનોડ અને કેથોડનું જે જોડાણ છે એ સિંગલ લાઈન વડે દર્શાવવાનું. બરાબર. આ છાર સેતુની હાજરીમાં જોડાણ દર્શાવે છે, આ ગેરહાજરીમાં જોડાણ દર્શાવે છે. જોજો, વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં જ્યારે તમે બે અર્ધકોષને અલગ અલગ પાત્રમાં રાખો છો ત્યારે છાર સેતુની જરૂર પડશે. પણ ઘણા બધા એવા વિદ્યુત રાસાયણિક કોષ પણ છે કે જેમાં એનોડ અને કેથોડને અલગ અલગ પાત્રમાં રાખવામાં નથી આવતા, એના કારણે એમાં છાર સેતુની જરૂર પડતી નથી. એટલે જ્યારે છાર સેતુની જરૂર પડશે ત્યારે ડબલ લાઈન વડે એનું જોડાણ દર્શાવશું, નહીં પડે તો સિંગલ લાઈન વડે દર્શાવશું. સમજાણું? હવે એનોડને આપણે દર્શાવી. એનોડ એટલે કોણ? તો કે એક અર્ધકોષ. કેથોડ એટલે કોણ? તો કે બીજો અર્ધકોષ. તો એનોડનું નિરૂપણ આપણે કેવી રીતે કરશું? અર્ધકોષનું નિરૂપણ જોતા જઈએ. ડેનિયલ કોષમાં કોણ હતું? તો કે ઝીંક, એને Zn+2 ના દ્રાવણમાં ડુબાડેલો હતો. તો અર્ધકોષનું નિરૂપણ કરવાનું આવે અથવા તો એનોડ અથવા કેથોડનું નિરૂપણ કરવાનું આવે તો હંમેશા ધાતુ લખવાની અને પછી એનો આયન લખવાનું. બરાબર. આ બંને એકબીજાના સંપર્કમાં છે એટલે એમને ઊભી લીટી વડે દર્શાવવા. તો આપણે શું લખશું? Zn/Zn+2. આ દર્શાવે છે કે Zn/Zn+2 ના સંપર્કમાં છે. બરાબર. હવે કેથોડ બાજુનું મારે નિરૂપણ કરવું છે તો નિરૂપણ તો આમ જ થશે, Cu/Cu+2. કોપર+2 ના સંપર્કમાં છે. સમજાણું? પણ કેથોડ બાજુનું નિરૂપણ છે એ આપણે ઊંધેથી લખવાનું ચાલુ કરશું. એટલે શું થશે? આમ લખશું, કોપર+2 ના સંપર્કમાં છે. તો એનોડ બાજુનું નિરૂપણ કેથોડ બાજુનું એના જેવું જ નિરૂપણ કરવાનું, પણ ઉલટી સાઈડથી લખવાનું ચાલુ કરશું. આ શું દર્શાવે? કોપર+2 ના સંપર્કમાં. આ શું દર્શાવે? Zn+2 ના સંપર્કમાં. બરાબર. બંને વચ્ચે છાર સેતુનો ઉપયોગ કરેલો હતો એટલે ડબલ લાઈન. બરાબર. હવે ત્યાર પછી સક્રિય આયન છે એની સાંદ્રતા આપણે એના સૂત્રની નીચે જ મોલારિટી એકમમાં દર્શાવશું. એટલે 1 મોલર સાંદ્રતા હતી તો 1 મોલર. કોપર+2 ની સાંદ્રતા 1 મોલર હતી તો એ પણ 1 મોલર. તો આ કોષનું નિરૂપણ થયું. તો કોષનું નિરૂપણમાં તમે જોઈ શકો કે ઝીંકમાંથી શું બનતું હતું ભાઈ? Zn+2.
અને Cu+2 માંથી શું બનતું હતું? કોપર. સમજાઈ ગયું? એટલે તમને બે અર્ધકોષના નિરૂપણ આવડે, એ બે અર્ધકોષને તમે જોડી દો એટલે કોષનું નિરૂપણ થઈ જાય. એટલે અર્ધકોષનું નિરૂપણ આપને આવડવું અગત્યનું છે. બરાબર. દાખલા તરીકે હું એમ કહું કે ઝીંક અને સિલ્વરને મારે જોડવા છે, માની લો. બરાબર. તો ઝીંક અને સિલ્વર માટે હું અર્ધકોષના નિરૂપણ અહીંયા પહેલા લખું. ઝીંકનું અર્ધકોષનું નિરૂપણ શું થશે? તો કે ઝીંકને તમે શેના દ્રાવણમાં ડુબાડશો? તો કે Zn+2. એટલે અર્ધકોષનું નિરૂપણ શું થયું? Zn/Zn+2. સિલ્વરનું નિરૂપણ શું થયું? Ag/Ag+. એને Ag+ ના દ્રાવણમાં ડુબાડશું. આ બે અર્ધકોષનું નિરૂપણ થઈ ગયું. હવે મારે કોષનું નિરૂપણ કરવું, શું કરવાનું? બંને અર્ધકોષના નિરૂપણને જોડી દેવાના છે. હાલો જોડી દઈએ. તો ક્ષાર સેતુથી જોડવા છે એટલે હું પેલા સોલ્ટ બ્રિજ દર્શાવી. ડાબી બાજુ કોણ લખીશ? એનોડ. બરાબર ને? તો એનોડ છે એ કોણ બને છે એ પછી સમજશું, પણ અત્યારે આપણે ખ્યાલ છે કે ઝીંક એનોડ બનશે. તો હું એનોડને જમણી બાજુ દર્શાવ, તો ઝીંક ડાબી બાજુ દર્શાવ, ઝીંક/ઝીંક+2. આ એનોડનું નિરૂપણ પૂરું. એનોડ છે એ ઋણ વીજભારિત છે એટલે ઉપર માઇનસ એ લખી શકાય. કેથોડનું નિરૂપણ શું છે? Ag/Ag+. અર્ધકોષનું નિરૂપણ તો એમ જ છે, પણ લખવાનું મેં કેમ કીધું? ઉલટેથી લખશું. એટલે આપણે શું લખશું? Ag/Ag+. એટલે બંને સક્રિય આયન છે એકબીજાની બાજુમાં આવવા જોઈએ. તો આ એક્વાયસ, આ સોલિડ. કેથોડ ધન વીજભારિત છે એટલે પ્લસ વડે દર્શાવશું. તો આ Zn અને Ag આ બે અર્ધકોષને જોડવાથી બનતા કોષનું નિરૂપણ થયું. સમજાણું? ખબર પડી? એવી રીતે હજી એમ કોઈ એમ કે કોપર અને સિલ્વરનું જોડાણ મારે કરવું છે. કોપર અને સિલ્વર. બરાબર. તો કોપરનું નિરૂપણ કેમ થશે ભાઈ? કોપર/કોપર+2. આ બેનું જોડાણ મારે કરવું છે. હવે એમાં પેલા આપણે ખબર હોવી જોઈએ કે એનોડ કોણ બનવાનું, કેથોડ કોણ બનવાનું. કોણ બનશે એ પછી સમજાવીશ કેવી રીતે નક્કી કરાય. પણ અત્યારે હું તમને કહી દઉં કે સિલ્વર કેથોડ બનશે, કોપર એનોડ બનશે. તો એનોડ બાજુ હું શું લખીશ? ડાબી બાજુ Cu/Cu+2 ક્ષાર સેતુ. આ કેથોડ બને તો કેથોડ બાજુ કેવી રીતે લખવાનું કીધું? ઉલટેથી, Ag/Ag+. સમજાઈ ગયું? આ એનોડ છે એટલે માઇનસ, કેથોડ છે એટલે પ્લસ. જો આની મારે રાસાયણિક પ્રક્રિયા લખવી હોય તો હું લખી શકું. શું લખી શકીશ? પેલા કોપરની લખું તો કોપરમાંથી શું બને છે? Cu+2, 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. Ag+ માં શું બને છે? Ag. તો Ag+, 1 ઇલેક્ટ્રોન મેળવી અને Ag બનશે. અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, નીચે એકનો નો હાલે. બરાબર. રેડોક્સ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો હોવો જોઈએ એટલે આને 2 વડે ગુણી નાખીએ. પછી સરવાળો કરીએ તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તો આખી પ્રક્રિયા શું થઈ? કોપર+2Ag+ બરાબર કોપર+2 વધતા 2Ag. સમજાણું? ખબર પડી? બરાબર. તો આ કોષનું નિરૂપણ થયું. એ જુદા જુદા કોષને, અર્ધકોષને જોડશો એટલે કોષનું નિરૂપણ બનશે અને કોષના નિરૂપણને આધારે એની પ્રક્રિયા લખી શકાય. એ પણ હજી આગળ થોડું વિગતે આપણે જોશું. બરાબર.